વંદન કરે. એનું કારણ શું છે? રાજાને તો ચાલો સમજ્યા કે થેન્ક યુ, તમે અમને રજા આપી આવે અમે જઈએ, પણ એના હા એને ભૂમિને પણ વંદન કરવાનું પર તુંગદુજ નામનો રાજા એક વખતે વનમાં ગયો. જંગલમાં ફરતા ફરતા થાકી ગયેલો રાજા વરદાન એને દૂર જોયું. કેટલાક ગોવાળિયાઓ ભગવાનનું પૂજન કરતા હતા. રાજાએ જોયું ત્યાં ગયો ને દૂરથી દર્શન પણ કર્યું, પ્રસાદ આપ્યો. પ્રસાદ એને આવ્યો. ભગવાનના પ્રસાદનો અનાદર કરવાથી રાજા તરત જ ખૂબ દુઃખ પામ્યો અને તમામ સંપત્તિ નાશ પામી. સત્યતાનું ભાન થયું. રાજા ગોવાળિયાઓની પાસેની પૂજા કરી, પ્રસાદ લીધો. ભગવાને માયાનું આવરણ દૂર કરી. રાજાને સારા વિચારો આવ્યા. ભગવાન પાસે ગયો, વંદન કરી, પ્રસાદ. આ પુણ્ય થકી તે રાજા ફરીથી સઘળી સંપત્તિ વાળું થયું. આ લોકમાં બધા સુખો ઘણા વર્ષો સુધી ભોગવી ગયું. સદજી કહે છે કે ઘણું જ દુર્લભ મનના વાત કરી છે. આપણે કંઈક બહુ કથા કરી અહીં ક્યારે આ કથા કરવી એટલું સહેલું અને મારે 3 વર્ષથી કથા કરવી એ જ નહીં પડતું છે. ભગવાને પણ વિઠ્ઠલ ભગવાન એમનું નામ વિઠ્ઠલ કેવી રીતે પડ્યું? મૂળ નામ વિઠ્ઠલ નથી, એમનું નામ છે વિઠ, અને વિઠ એટલે ઈટ. કારણ ને દર્શન આપતા ભગવાન પહેર્યા તમને ઉભા રહ્યા એટલે ભાઈ હું આ ઉભા રહો, હમણાં મા બાપની સેવા કરી પછી વાત કરી. એટલે એને આજ્ઞા કરી કે એને ઉભા રહેવા કંઈક બેસવા કંઈક તો ઈટ ફેંકી. અને ભગવાન જ્યાં ઈટ ઉપર ઉભા રહ્યા કેળે હાથ દઈ થાકેલા આપણા હોય એ વિઠ્ઠલ એ વસ્તુ બધી છે. અહીં ગમે ત્યારે સરસ્વતીની કૃપા છે. એટલું જ નહીં, આપણે ઘરે બાજેટ ન પૂછું, એમને ઘેરથી આવ્યા જવું તો પડશે, કથા છે એટલે આવજો. એટલે આવ્યા, પ્રસાદ આપણે પડિયામાં આપ્યો, લઈને ગયા. તમે બધો નહીં આવે ચાલશે, પણ આ બાજેટ આપવા જાઓ ને ત્યારે હોય એમને પ્રસાદ આપવું પડે. એટલે તમારી કથામાં 10% પુણ્ય લઈ જાય. એટલે બેનો મંદિરોમાં કચરો પોતા કરતા 10% પુણ્ય.